ગાંધીધામના ગણેશનગર વિસ્તારમાં ધોકા અને છરી જેવા જીવલેણ હથિયારો સાથે આવેલા 8 થી 10 અજાણ્યા શખ્સોએ એક ઘરને નિશાન બનાવ્યું હતું. આરોપીઓએ ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કરી તોડફોડ કરવા સાથે રોકડ રકમ અને બળજબરીથી વાહનની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા. મળતી માહિતી મુજબ ગાંધીધામ સેક્ટર 6 ગણેશનગરમાં રહેતા ચેતનાબેન ગોવિંદભાઈ ચંદે નામના મહિલાના ઘરમાં ઇકો ગાડી તેમજ 2 મોટરસાયકલ પર સવાર થઈને અજાણ્યા શખ્સો ઘૂસી ગયા હતા. આરોપીઓએ સૌપ્રથમ સાહેબ ભાવનાબેનને પગમાં ધોકો મારી ડરનો માહોલ ઉભો કર્યો હતો. ત્યારબાદ હોલમાં 10 જેટલી ટીપોઈ પર ધોકો મારી કાચ તોડી નાખ્યો હતો અને ગાળાગાળી કરી ભય ફેલાવ્યો હતો. આ ટોળકીએ મંદિરની બાજુમાં રાખેલા ખાનામાંથી 12,000ની રોકડ રકમની લૂંટ ચલાવી હતી. એટલું જ નહીં, બારી પાસે રાખેલી વાહનોની ચાવીઓ આંચકી લઈ આંગણામાં પ્લાસ્ટિકની બોટલમાંથી પેટ્રોલ છાંટી આખું ઘર સળગાવી દેવાની ધમકીઓ આપી હતી. જતા જતા આરોપીઓ જ્યુપિટર સ્કૂટર પર બળજબરીથી લૂંટીને ફરાર થઈ ગયા હતા. આ ગુનાનો ભેદ ગાંધીધામ બી ડિવિઝન પોલીસે ઉકેલી 7 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે ગુનામાં વપરાયેલા વાહનો સહિત અંદાજે 15,55,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અજાણ્યા શખ્સોએ મકાનમાં ઘૂસી પરિવારના સભ્યો પર હુમલો કરી રોકડ, સોનાના દાગીના તેમજ જ્વેલરીની લૂંટ ચલાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન પોલીસે મોરબી, દેવભૂમિ, દ્વારકા અને ઉત્તર પ્રદેશના રહેવાસી મળી કુલ 7 આરોપીઓની ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ, તીક્ષ્ણ હથિયાર, દાળમાં વપરાયેલ લાકડાનો ધોકો, લૂંટાયેલ જ્યુપિટર સ્કૂટર, 1 મોટરસાયકલ, 1 ઇકો કાર તેમજ પેટ્રોલ ભરેલી બોટલ સહિત કુલ 15,55,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ ચોરી, લૂંટ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન સહિતના અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ હાલ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની સંડોવણી અને વધુ તપાસ કરી રહી છે.